હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। હું આજે તમારી સાથે શેર કરવા માટે જઈ રહી છું ગુજરાતી શિયાળા સ્પેશિયલ વઘારેલી ખીચડીની રેસીપી, જે હું બનાવી રહી છું ખૂબ સામાન્ય વસ્તુઓમાંથી। તો ચાલો હું તમને બતાવું કે કઈ વસ્તુઓ છે। તેના માટે મેં લીધા છે ઘરના ચોખા, તુવેરની દાળ, તુવેરના લીલા દાણા અને બટાકા, જે મેં ધોઈ અને કાપી લીધેલા છે। ત્યારબાદ મેં લીધી છે લીલી લસણ અને લીલા મરચાં। ત્યારબાદ મેં લીધા છે વટાણા। ત્યારબાદ અમે લીધા છે ડુંગળી। ત્યારબાદ લીધે છે ટામેટા। ત્યારબાદ થોડી રાઈ, થોડા સૂકા મસાલા, જેમાં છે બિરયાની મસાલો, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હલ્દી પાવડર અને લાલ મરચું પાવડર। આ સામાન્ય ઘરના મસાલા છે, તમે આના સિવાય વધારાના કોઈ પણ મસાલા ઉમેરી શકો છો। ત્યારબાદ થોડાક આખા મસાલા, જેમાં જીરું, દાલચીની, લવિંગ અને મરિયા છે। ત્યારબાદ ઘરના મીઠા લીમડાના પાન। ત્યારબાદ સર્વિંગ માટે આપણે લીધી છે ધાણા, જે આપણે ઉપરથી એડ કરીશું। તો લેટ્સ સ્ટાર્ટ। સો ગાઈસ, આપણે ચાલુ કરીએ વઘારેલી ખીચડી બનાવવાની રેસીપી। એના માટે મેં રાઈ લીધી છે, જે ગરમ થવા કુકરમાં નાખી દઈએ। સામાન્ય તौर પર પહેલાં તેલ નાખવાનું હોય છે, પરંતુ રાઈ નાખવાથી રાઈનો સ્વાદ સારો આવે છે। જે ફૂટે છે ત્યાર પછી તેને આપણે તતડવા દઈએ ફર્સ્ટ ગેસની આંચ પર। તમે જોઈ શકો છો રાઈ ફૂલ ગેસની આંચ પર થઈ રહી છે। તમે જોઈ શકો છો ગાઈસ, મેં રાઈમાં હવે તેલ નાખી દીધું છે। ત્યારબાદ આપણે એમાં સૂકા મસાલા નાખીશું। આ ટાઈમે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવી, જેના કારણે મસાલા સારી રીતે તતરી જાય અને સારી રીતે મિક્સ કરી લઈએ। આપણા મસાલા તમે જોઈ શકો છો ગાઈસ, સારી રીતે તતડવા લાગ્યા છે। ત્યારબાદ આ ટાઈમે આપણે જે સિંગદાણા લીધા હતા તે નાખી દઈએ, કારણ કે ખીચડીમાં આ ટાઈમે સિંગદાણા નાખવાથી બહુ સરસ સ્વાદ આવે છે એનો। અને સિંગદાણાને પણ સારી રીતે તતડવા દઈએ। અને એકવાર એનાથી મલાવી લઈએ। સાથે આપણે મીઠો લીમડીના પાન પણ નાખી દઈએ, જે પણ સારી રીતે તતડવા લાગે। તમે જોઈ શકો છો ગાઈસ, લીમડીના પાન અંદર સારી રીતે તતડવા લાગ્યા છે। મીઠો લીમડો નાખવાથી પણ ખીચડીનો સ્વાદ ખૂબ સરસ આવે છે। ત્યારબાદ આપણે એમાં નાખીશું લીલું લસણ અને લીલા મરચાં। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। આ ટાઈમે ગેસની ફ્લેમ લો કરી દેવી, કારણ કે આપણા મસાલા બળી ના જાય। તો ગાઈસ, હવે આપણામાં ઉમેરીશું ડુંગળી। હવે આપણે આ ડુંગળીને લો ફ્લેમ પર થોડી દેર થવા દઈશું, કારણ કે ડુંગળીને આ રીતે લો ફ્લેમ પર શેકાવવાથી એનો સ્વાદ ખૂબ બમણો વધી જાય છે। અને આપણે થોડી ગુલાબી જેવી થવા દઈશું। તમે જોઈ શકો છો ગાઈસ, ડુંગળી સારી રીતે તતડવા લાગી છે અને એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તમે ડુંગળીની સાથે કોઈ બીજા વેજીસ પણ અંદર એડ કરી શકો છો, તમારી મનમરજી મુજબ। ત્યારબાદ આપણે એમાં થોડા ટામેટા ઉમેરી દઈશું। મેં હમણાં કોઈ બીજા વેજીસ નથી લીધા છે, ખાલી ડુંગળી, ટામેટા અને બટાકાની સિમ્પલ ખીચડી બનાવી રહી છું। હવે ટામેટા સાથે પણ ડુંગળીને થોડી વાર તતડવા દઈએ। જુઓ ગાઈસ, મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે બધા વેજીસને આપણે શેકીને લઈએ છીએ, તો એમાં ખીચડીનો સ્વાદ બમણો થઈ જાય છે, એટલા માટે।
તમને લાગે કે ટામેટાં થોડા થોડા હલકા થવા માંડ્યા છે ત્યારે આપણે એમાં સૂકા મસાલા એડ કરી દેવાના. સાથે થોડું મીઠું પણ એડ કરી આપવાનું જેથી મસાલા સારી રીતે શેકાઈ જાય. જુઓ હવે મસાલા અને ડુંગળી સાથે થોડીવાર ભેળવી લઈએ. ત્યારબાદ આપણે આમાં ચોખા નાખી દઈએ. જોઈ શકો છો તમે. હવે ચોખા નાખ્યા પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ ગાઈસ બધી વસ્તુઓ ચોખા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ આ ટાઈમે આપણે એમાં પાણી નાખીશું. તો તમે કરીબન 3 ગ્લાસ જેવું પાણી નાખવાનું છે. આ ખીચડી હું 3 લોકો માટે બનાવી રહી છું. તમે તમારા માપ હિસાબથી નાખી શકો છો. ત્યારબાદ ફરીથી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, નમક તમે તમારા સ્વાદ પ્રમાણે અંદર એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં એક ઉભાર આવવા દઈએ. તમે જોઈ શકો છો ગાઈસ, હાઈ ફ્લેમની ગેસ પર ખીચડીમાં ઉભાર આવી રહ્યો છે. તો આ રીતે જ્યારે ઉભાર આવવા લાગે ત્યારે આપણું ગેસનું ફ્લેમનું ઢક્કન બંધ કરીને અમે 5 વિસલ વગાડી લઈશું. લેટ્સ ગો. આ રીતે ઉબાળ આવી જાય એટલે આપણે ગેસનું ફ્લેમનું ઢક્કર બંધ કરી દઈએ અને કુલ 5 વિસલ કરી લઈએ. સો ગાઈસ, 5 વિસલ થઈ ગઈ છે અને આપણે હવે ખીચડીનું જોઈ લઈએ. જો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ધાણા નાખીને એને ગાર્નિશ કરી દઈએ. ખીચડીની સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે અને તમે દહીં કે છાશ સાથે ખાઈ શકો છો. જુઓ ગાઈસ, આપણી ખૂબ સરસ ખીચડી રેડી છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.